हेलो नमस्कार विद्यार्थी मित्रों द स्कूल ऑफ साइंस ના બીજો લેક્ચરમાં હું વિપુલ રાઠોડ હાર્દિક સ્વાગત કરું છું। આપણે જે ચેપ્ટર સંકલન ભણીએ છીએ એની અંદર કાલે આપણે સ્વાધ્યાય 7.5 સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દીધેલ છે અને જે હોમવર્ક પર પછી બધા વિદ્યાર્થી મિત્રોએ હોમવર્કમાં જે દાખલા XYZ જે પણ છે બધી વસ્તુ પૂર્ણ કરી નાખવાની છે MCQ સહિત। હવે બેટા આપણે જોઈએ તો આપણે નવી રીત અને જે સંકલનમાં આપણે ગુણાકાર ક્યારે નથી ભણ્યા એટલે કે બે વિધેયોનો ગુણાકાર જેનું નામ છે ખંડશ સંકલનની રીત। શું નામ છે? ખંડશ સંકલનની રીત। તો ખંડશ સંકલનની રીતની અંદર બેટા પેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ પેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમને યુવી વાળું સૂત્ર આવડવું જોઈએ। જે કાલે દાખલા સહિત તમને સમજાવ્યું કે u ના v નું સંકલન માઈનસ આખાના સંકલનની અંદર u નું વિકલન v નું સંકલન બરાબર। આ વસ્તુ આખું સૂત્ર તમને સમજાવ્યું। પહેલા આ આવડવું જોઈએ ખંડશ સંકલનની અંદર, પછી આપણે આગળ વિચારી શકીએ। હવે તમે જો તો શું આવ્યું છે તો આ ફોર્મ્યુલા આપેલા છે કે ભાઈ આ ફોર્મ્યુલા છે સેકન્ડ પોઈન્ટ છે કે બીજો પોઈન્ટ છે મોસ્ટ એમપી માટે કે ભાઈનું ફોર્મ્યુલા એવા સૂત્રો છે કે જે તમને આવડવા જોઈએ જેથી કરીને તમારે જે ખંડશ સંકલન આપણે તમને દાખલા જોવાના સ્વાધ્યાય 7.6 ને ઉદાહરણો તેની અંદર આ બધાનો ઉપયોગ આવશે। આના વગર શક્ય નથી। આની સિવાયના બીજા પણ અનેક ફોર્મ્યુલા છે પણ એ જ્યારે ઉપયોગ આવે ત્યારે પછી આપણે સમજાવશું વધારાના ફોર્મ્યુલા। અત્યારે આપણે વાત કરીએ છીએ આ ફોર્મ્યુલા કે ખંડશ સંકલન માટે યુવી વાળું સૂત્ર આવડવું જોઈએ અને આ ફોર્મ્યુલા તો ફોર્મ્યુલા કેવા છે તો જો e⁻x કાઉન્સ ની અંદર f(x) + f'(x) એટલે કે f(x) નું બાજુમાં વિકલન હોય વચ્ચે સરવાળો હોય। જો f(x) નું બાજુમાં વિકલન હોય અને વચ્ચે સરવાળો હોય તો e⁻x f(x) થઈ જાય। આનું સંકલન શું થઈ જાય e⁻x એટલે કે તમારા આમ વિચાર દેખો કે e⁻x કાઉન્સમાં હોય તો x એનું વિકલન શું થાય 1 તો આનું સંકલન તમે કરવા જાવ તો આનું સંકલન આવું e⁻x c આ રીતે થઈ જાય એટલે કે બાજુમાં વિકલન હોવું જોઈએ। એવી જ રીતે તમે અહીંયા જો તો શું છે તો આવું એક નવું ફોર્મ્યુલા છે નવું સૂત્ર છે। કેવું નવું સૂત્ર કેવો ફોર્મ્યુલા કે વર્ગમૂળની અંદર x² - s² હોય। આપણે આ સૂત્ર જોઈએ પણ 1/x² - s² હતા જ્યારે હવે 1 નથી પણ વર્ગમૂળની અંદર x² - s² હોય ત્યારે એનું સંકલન કરવા બેસો તો એનું ફોર્મ્યુલા છે સીધું ફોર્મ્યુલા આપણે યાદ જ રાખી લેવાનું। સાબિતી પાઠ્યપુસ્તકમાં આપી છે તમે સાબિતી જોઈ શકો છો બરાબર પણ તમારે સીધી જ વસ્તુ યાદ રાખી લેવાની અને ફોર્મ્યુલા યાદ જ રાખી લેવાનું છે કે x² - 25 આવે 5 નો વર્ગ પાની અંદર મૂકી દેવું એનું સંકલન થઈ ગયું ગણાય। અને તમારે આની સાબિતી જોતી હોય બધાયની તો એ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે બરાબર। તો આનું ફોર્મ્યુલા કેવું છે આનું સૂત્ર કેવું છે તો આનું સૂત્ર આવું છે x/2 હતું એનું આ જે હોય એ x/2 એટલે જો x હોય x/2 હતું એનું માઈનસ s²/2 log mod ની અંદર x પ્લસ હતું તેનું છે। જો આ ફોર્મ્યુલા ગમે થાય તમને આવડવું જોઈએ શું છે તો x/2 હતું એનું માઈનસ s²/2 log mod x પ્લસ હતું તેનું છે। એનું જ ફોર્મ્યુલા છે પણ આ વચ્ચે પ્લસ છે જે માઈનસ હતું ત્યાં પ્લસ તો એનું જ સૂત્ર આવે જે માઈનસ હોય ત્યાં પ્લસ થઈ જાય x/2 હતું એનું અને જે હોય એ જ મૂકવાનું તો માઈનસ શું થઈ ગયા પ્લસ s² અને પ્લસ છે તો પ્લસ પ્લસ માં આવે માઈનસ તો માઈનસ s²/2 log mod x પ્લસ હતું તેનું છે એનું જ મૂક્યું। એટલે બે ફોર્મ્યુલા એકદમ સમાનાર્થી છે ખાલી માઈનસ વાળો હોય તો માઈનસ અને પ્લસ વાળો હોય તો પ્લસ બાકી હતું તેનું તે તો આવે। એવી જ રીતે ચોથો ફોર્મ્યુલા છે ઈ જોજો એક ચોથા ફોર્મ્યુલા કોઈ આવો એક કોઈ દાખલા તરીકે આમાં કોઈ 25 - x² આનું સંકલન કરો તો આ રીતે વર્ગમૂળની અંદર નામ કહીએ તો 5 નો વર્ગ અને શ્રીતુલ્યનું સંકલન સૂત્રમાં કિંમત મૂકી દો એટલે તમારો જવાબ થઈ ગયો। તમારે આનું સંકલન કરવા બેસવું પડે નહીં। તો આનું s² - x² હોય તો આનું કઈ રીતે છે બેટા તો આનું આવું છે x/2 હતું તેનું જે વત્તા s²/2 જો છે એ જ બધું s²/2 પણ જો a અચળાંક આગળ હોય x પાછળ હોય તો sin ઇન્વર્સ x અપોન a થઈ જાય। અહીં જો log વાળું હતું જ્યારે અહીંયા શું થઈ ગયું sin ઇન્વર્સ x અપોન a એટલે ખાસ કરીને આની ઉપર એક નજર રાખજો આ ભૂલાઈ ન જાય બધા આડાવડા ફોર્મ્યુલા મિક્સ ન થાય એવા તમે કંઠસ્થ કરી નાખજો બરાબર। વર્ગમૂળની અંદર જોજો s² - x² તો જો x/2 કમ્પલસરી છે હતું તેનું તે કમ્પલસરી છે વત્તા
s2/2 કમ્પલસરી છે અને જો અહીંયા s2 - x2 છે એટલે sin ઇન્વર્સ x upon a થઈ છે હજી આપણે e x cos x sin x વાળા ફોર્મ્યુલા આવશે પણ એનો ઉપયોગ આપણે જ્યારે દાખલાઓ ગણશું અને ત્યાં નજીક પહોંચીએ ત્યારે કરીએ છીએ બરાબર અત્યારે પહેલા ખંડોસ્થ સંકલનની વાત આપણે કરતા રહીએ ધીમે ધીમે કારણ કે હજી આપણે ખંડોસ્થ સંકલન એક બે દાખલા જોયા છે બરાબર તો બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે વિડિયોને પોઝ ડાઉન કરી આપણે જે બુક બનાવી છે એની અંદર પહેલા પોઈન્ટ અને આ જે સૂત્રો છે જેની વારંવાર જરૂર પડશે એને નોટ ડાઉન કરી લો પછી આપણે આગળ દાખલાઓ તરફ વધીએ તો હવે આપણે સૂત્ર તમને લખાવા બરાબર હવે જે સૂત્ર લખાવા એ સૂત્ર આપણે સ્વાધ્યાય 7.6 માં નહીં 7.7 માં વધારે ઉપયોગ થશે એટલા માટે તમને પહેલા લખી દે જો 7.6 ની અંદર ક્યાંય એની જરૂર પડે તો તમને એ ખબર છે કે આપણે આ વસ્તુ આગળ આવશે કારણ કે નવી બુક પ્રમાણે થોડું ઘણું ચેન્જીસ થઈ ગયું છે સંકલનની અંદર એટલે આપણે નવી બુક પ્રમાણે જે હમણાં સૂત્રો લખાવ્યા એનું સ્વાધ્યાય 7.7 ની અંદર આખી વસ્તુ તમને આપેલી છે બરાબર કે આ રીતે દાખલા થાય એ આપણે ત્યારે પણ જોશું અને જો સ્વાધ્યાય 7.6 ની અંદર જરૂર પડે તો ત્યારે પણ જોશું હવે કાલે મેં તમને વાત કરી હતી કે ભાઈ આ રીતે આપેલું હોય કે x sin x બે વિધેય આપેલા હોય આવું આપ્યું હોય અને log x sin x આવું આપ્યું હોય sin inverse x ax આવું આપ્યું હોય અને log x sin inverse x તો બધી જગ્યાએ બે વિધેયો છે હવે બે વિધેયોનું સંકલન કરવાનું થાય એટલે uv વાળી રીત એટલે બે વિધેયોનું સંકલન એટલે કે ખંડોસ્થ સંકલનની રીત કઈ થાય બેટા ખંડોસ્થ સંકલનની સંકલનની રીતમાં u અને v બરાબર આપણે આવું સૂત્ર તમને યાદ રાખ્યું હતું કે uv બરાબર um ના v નું સંકલન માઈનસ આખા સંકલનની અંદર u નું વિકલન v નું સંકલન આખાનું સંકલન પણ એની અંદર જો u અને v તમને ધારવાની ખબર હોવી જોઈએ એટલે તમારે u અને v એવા ધારવાના હોય u અને v એવા ધારવાના હોય કે u જે પણ ધારો એનું વિકલન થવું જોઈએ એટલે કે u જે પણ ધારશો એનું વિકલન થતું હોવું જોઈએ અને v જે પણ ધારો એનું સંકલન થતું હોવું જોઈએ એટલે u ધારો તમે કોઈ પણ એનું વિકલન થવું જોઈએ અને v જે પણ ધારો એનું સંકલન થવું જોઈએ એટલે કે મતલબ કે તમને આવડતું હોવું જોઈએ હવે તમે આમાંથી જોઈ લો કે તમે એમ કે મારે u ધારો અને v ધારો તમે અહીંયા જોઈ લો હવે બંને ક્યાં સરખું ને આમાં u આ ધારો ત્યાં ધારો મને બેનું વિકલન ખબર બેની સંકલન ખબર તો એની અંદર કોઈ પણ u ધારો કોઈ પણ v ધારો અને કદાચ ન પણ ખબર હોય અને તમારે આડાઅવળું ભરાઈ ગયું હોય તો પણ દાખલાનો જવાબ આવે ને આવે કે ફેર પડે નહીં uv કદાચ તમે આને u ધારો અને આને v ધારો કે આને v ધારો આને u ધારો તો એટલે દાખલો ફરી ન જાય એનો જવાબ ફરી ન જાય જવાબ આવે પણ કદાચ આથી શોર્ટકટમાં પતતું હોય તો આ બે ત્રણ પેજ થઈ જાય એટલે કે લેન્ધી થઈ જાય કેવું થઈ જાય લેન્ધી થઈ જાય એટલે આપણે લેન્ધી નથી બનાવવાનું આપણે બનાવવાનું છે શોર્ટકટમાં મતલબ કે સ્પીડમાં આપણે u વાળી રીત આમાં u કોણ કહેવાય v કોણ કહેવાય ને ધારી શકીએ સ્પીડમાં પતી જવું જોઈએ બાકી u ગમે ધારો v ગમે ધારો દાખલાનો જવાબ આવશે પણ એના માટે આપણે બે ત્રણ પેજ બગાડવા પડે એવું કરવું નથી કારણ કે એટલું બધું લેન્ધી આપણી પાસે ટાઈમ નથી આપણે ગાયની અંદર ધારે આને ખબર હોય કે આ u ધારવાનું આ v હવે તો આને v ધારવાનું u ધારો જવાબ તો આવે અથવા તો આગળ જે અટકી જાય ત્યારે તે હાલે છે પણ u આને ધારો v આને ધારો ગાય પતી જાય આને u ધારો અને v ધારો ગાય પતી જાય આને u ધારો અને v ધારો ગાય પતી જાય તો તમે એમ કહેશો તમને કેમ ખબર u આને ધારો v આને ધારો બસ ઈ મને જે ખબર છે એ તમારી બુકની અંદર અત્યારે આપેલ નથી નવી બુકમાં એની વાત આપણે કરીએ છીએ કે મને જે ખબર છે એ તમને પણ ખબર પડે મારે આપવી છે મતલબ કે એની જાણકારી આપવી છે જેથી કરીને તમે ફટાફટ એનું સંકલન કરી શકો તો જ્યારે પણ બે વિધેયોનું સંકલન કરવાનું હોય તો u ધારવાનું હોય અને v ધારવાનું હોય આ બેને ધારવાનું હોય બરાબર તો એને u કોને ધારવું અને v કોને ધારવું એના માટે લ્યાટ યાદ રાખવું શું યાદ રાખશો લ્યાટ લ્યાટ એટલે બેટા શું લ્યાટ એટલે આ જો નવી બુકમાં દરજ નથી પણ આપણે તો લ્યાટ ઉપરથી u ધારવાનું છે શું ધારવાનું છે u આપણે લ્યાટ ઉપરથી શું ધારવાનું u એટલે બેટા
લોગોરિધમ. શું થાય બેટા? લોગોરિધમ. એટલે કે l એટલે કે લોગોરિધમ એટલે કે લોગ વાળા થાય. શું થાય? તો તમારા uv ની અંદર જે લોગ આપેલો હોય, શું આપેલો હોય? લોગ. તો પહેલી પ્રાયોરિટી એ લોગ ને આપવાની, એટલે u લોગ ને ધારવાનો. આ રીતે આપેલું હોય કે આ રીતે આને લખતો જાવ. આ રીતે હોય કે x log x, તમારે આંખ બંધ કરીને log x હોય ને u ધારવાનું, બાકીનું હોય એને v ધારવાનું. બરાબર? એટલે log x એટલે કે log ને યાદ પ્રમાણમાં ચાલવાનું છે. પહેલા l વાળું જોવાનું. એ l વાળું આવતું હોય, log આવતો હોય તો એને u ધારવાની, પ્રાયોરિટી ફર્સ્ટ આને આપવાની. બરાબર? એટલે પહેલા તમારી રકમની અંદર આ રીતે તમને આપ્યું હોય કે sin ઇન્વર્સ x log x, તો તમારે આની અંદર log આવ્યો છે તો આને u ધારો, બાકીનો વધે એને v ધારો. બરાબર? એટલે પહેલી પ્રાયોરિટી આ u v ની રીતમાં કોને આપવાની છે? લોગોરિધમ એટલે કે log ને. પહેલી પ્રાયોરિટી આપણે log ને આપીએ છીએ. બીજી પ્રાયોરિટી આપણે I એટલે કે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક્સ એટલે કે આવા sin ઇન્વર્સ x, cos ઇન્વર્સ x, tan ઇન્વર્સ x, આવા બધા હોય એને આપણે સેકન્ડ પ્રાયોરિટી આપીએ છીએ. કેટલાની આપીએ છીએ? સેકન્ડ. પહેલા log હોય તો u, અને log ન હોય અને આવું એક હોય કે x બરાબર sin ઇન્વર્સ x, તો આને u ધારો, આને v ધારો. જો પહેલા પછી ક્યાં જોવાનું? log છે, log નથી તો I તરફ લઈ જવાનું. I છે, હા I એટલે કે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક્સ એટલે કે sin ઇન્વર્સ x, cos ઇન્વર્સ, tan ઇન્વર્સ, ઇન્વર્સ વાળા હોય તો એને પહેલા u ધારો, પછી બાકીનું વધે ને v. તો જો u ની ઇન્વર્સ વાળું હતું તો એને u. કદાચ તમારી પાસે આવું આપી દીધું હોય તમને કે ભાઈ tan x અને tan ઇન્વર્સ x, આવું તમને કદાચ આપી દે તો આ ઇન્વર્સ વાળું આવે તો u થઈ જાય અને બાકીનું વધે v થઈ જાય. એટલે કે આ મુજબ તમારે ચાલવાનું છે. બરાબર? પહેલા લો l ચેક કરવાનો, log છે નથી તો I જોબ ચેક કરો, I છે નથી તો આગળ જવાનું. ઈ કોઈ હોય પહેલા તો એને u ધારી લેવાનું, પછી બાકીનું વધે v. બરાબર? તો હવે a તરફ જઈએ. a એટલે જો અહીંયા એલ્જેબ્રિક એટલે કે એલ્જેબ્રિક એટલે કે x આપેલો હોય, x સ્ક્વેર હોય, x ક્યુબ હોય, x સ્ક્વેર હોય, આવા બધા એલ્જેબ્રિક હોય તો એને તમારે પહેલા થર્ડ પ્રાયોરિટી આપવાની. કેટલાની? થર્ડ પ્રાયોરિટી આપણે આપીએ છીએ. એને u ધારવાનું. એટલે કે તમારી પાસે આવું તમને આપેલા બધા ઉદાહરણો લખી નાખજો વિડિયોને પોઝ કરીને. બરાબર? તમારી પાસે આવું લખેલું હોય, તમારી પાસે આ રીતે લખેલા આવે કે ભાઈ x e⁻x, તો આની અંદર તમારે જોવાનું l છે નથી, I છે નથી, a એટલે કે એલ્જેબ્રિક x વાળું છે, હા છે, તો એને તમારે u ધારવાનું, આને તમારે v ધારવાનું. કદાચ ઊંધું ધારો તો જવાબ આવે તો લેંધી પડી જાય. જવાબ કે ન આવે એવું ન બને. બરાબર? તો એ આપણે x હોય તો એને u ધારીએ, બાકીનું એને v ધારીએ. તમને આમ આપ્યું હોય કે sin x x dx, તો આની અંદર તમે જો l છે નથી, I છે નથી, a એટલે એલ્જેબ્રિક છે, આ છે, આ તો એને u ધારો, બાકીનું વધે એને v ધારો. બરાબર? પછી આગળ જઈએ એટલે કે t એટલે શું થઈ ગયું? ટ્રિગોનોમેટ્રિક્સ. શું થઈ ગયું બેટા? ટ્રિગોનોમેટ્રિક્સ. ટ્રિગોનોમેટ્રિક્સ માં કોણ આવે? તો sin x આવે, cos x આવે, tan x આવે, આ બધા આવે કે ટ્રિગોનોમેટ્રિક્સ ઈ હોય તો એને પહેલા u ધારવાનું. એટલે આપણે ફર્સ્ટ પ્રાયોરિટી થઈ ગઈ, એટલે કે ચોથા નંબરની પ્રાયોરિટી થઈ ગઈ. પહેલા l ન હોય, I ન હોય, a ન હોય ત્યારે તમારે sin cos tan જે આપણે 6 વિધિઓ છે એને તમારે u ધારવાનું રહે. જેમ કે આમ તમને આપેલું હોય e⁻x sin h, તો આમાં તમે જોવો તો l નથી, I નથી, a નથી, t એટલે કે ટ્રિગોનોમેટ્રિક્સ છે તો એને u ધારો, બાકીનું વધે ને v ધારો. મતલબ કે આ રીતે તમારે ચાલ્યું આવવાનું છે. બરાબર? તો પહેલા log આવે તો એને u ધારો, I આવે તો એને u ધારો, પણ પહેલા log આ ન હોય તો જ I તરફ જવાનું. તમારે l ચેક કરવાનો, I ચેક કરવાનો, a ચેક કરવાનો, એલ્જેબ્રિક, પણ t ચેક કરવાનો. e એટલે એક્સપોનેન્શિયલ એટલે કે ઘાતાંકીય, એટલે કે e⁻x વાળા આપેલા હોય, ઘાતાંકીય આપેલા હોય એની પ્રાયોરિટી છેલ્લે રહેશે. એટલે કે મોસ્ટ ઓફલી ક્યાંય તમારે u ધારવાનું લગભગ આવશે નહીં, કારણ છેલ્લી પ્રાયોરિટી છે એની સિવાયના ચાર કોઈ પણ આપેલા જશે એને તમે u ધારી લેશો. બરાબર? પછી આપણે વ્યવસ્થિત રીતે આગળ જોઈએ તો બેટા કેવું થાય? તો આગળ આપણે વ્યવસ્થિત રીતે જોઈએ તો હું તમને આ અહીંયા જોજો. હવે હું તમને બે ત્રણ ઉદાહરણ લઈને સમજાવું કે તમને આ રીતે આપેલું હોય બેટા. જો log x sin inverse x,
હવે જો તો આમાં પેલા લોગ જોવાનો છે, હા તો લોગ છે, તો આને u ધારો, આને v ધારો, કામ થઈ ગયું તમારું, સંકલન કરવા માટે એવી રીતે. હવે આ રીતે આપેલું sin inverse x x dx. હવે લોગ છે નથી, તો આગળ જાઓ, ઇન્વર્સ વાળું છે, હા છે, આને u ધારો, આને v ધારો, કામ થઈ ગયું તમારું. એવી રીતે દાખલો ગણવા માટે આપણે હમણાં જવાના છીએ દાખલો. આગળ જઈએ. હવે તમને આવું આપ્યું હોય કે ભાઈ sin x x. આગળ જઈએ, sin x x આપ્યું હોય, l છે, લોગ વાળું છે, ઇન્વર્સ વાળું છે, બેમાં એક એક. આગળ જઈએ, એલ્જેબ્રિક છે, હા એલ્જેબ્રિક છે, તો એને u ધારો, બાકીનું વધે v. આગળ જઈએ, આગળ જાઓ તો cos x sin inverse x હોય તો તમે જોવો તો u કોને ધારશો, v કોને ધારશો? l છે એ લોગ વાળું છે નથી, i વાળું છે, ઇન્વર્સ વાળું હા છે, તો ઇન્વર્સ વાળું છે એ u થઈ ગયું અને બાકીનું છે એ v થઈ ગયું. એટલે તમારે લ્યાટ મુજબ ચાલવું પડશે, અને લ્યાટ મુજબ ન ચાલો તો પણ જવાબ આવે પણ થોડાક લેન્ધી થઈ જાય. લેન્ધી થોડાક નહીં, ઘણું બધું લેન્ધી થઈ જાય. તમે લ્યાટ મુજબ ઘણા દાખલા આવે ને જોજો, બહુ લેન્ધી થઈ જશે. બરાબર બેટા? તો બધા વિદ્યાર્થી મિત્રો આજે નવી પાઠ્યપુસ્તકમાં તમારે નથી, પણ આપણે યાદ રાખવાનું છે લ્યાટ મુજબ યુવી વાળી રીત કરશું. મતલબ કે લ્યાટ મુજબ તમારે LIATE મુજબ L ચેક કરવાનો, IATE ચેક કરી અને UV ધારી અને દાખલો ગણવો, જેથી તમારે ફટાક અને વ્યવસ્થિત રીતે શોર્ટકટમાં દાખલો થઈ જશે. બરાબર? એટલે બધા વિદ્યાર્થી મિત્રો વિડિયોને પોઝ ડાઉન કરી અને આ ફરજિયાત જે નોટબુક બનાવીએ છીએ તેની અંદર નોટ ડાઉન કરી લેજો, જેથી કરીને આપણે આગળ ગમે ત્યારે યુવી વાળી રીત જોશું ત્યારે તમારે કઈ પ્રોબ્લેમ રહે નહીં. બરાબર બેટા? તો બધા વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. તો નેક્સ્ટ બેટા આપણે સ્વાધ્યાય 7.6 તરફ જઈએ છીએ. હવે સ્વાધ્યાય 7.6 ની અંદર પેલો દાખલો આવો આવ્યો છે, x sin x. આનું તમારે સંકલન કરવાનું છે. હવે આપણે ભણી ગયા મુજબ ક્યાં આપણે અત્યાર સુધી ગુણાકાર મૂકવો આવ્યો, અત્યારનો સ્વાધ્યાય 7.6 માં ભણ્યા કે ભાઈના બે વિધેયો હોય એનું સંકલન, પેલા બે વિધેયો ગુણાકારમાં આપેલા હોય એનું સંકલન આપણે ભણ્યા નહોતા. પણ હવે બે વિધેયોનો ગુણાકાર એટલે કે ખંડોષ સંકલનની રીતે આપણે ભણી ગયા છીએ યુવી વાળી રીત. હવે યુવી વાળી રીત ભણી ગયા તો યુવી વાળી રીતનો એક શરૂઆત છે, એટલે એક સૂત્ર લખી નાખો યુવી વાળું, પછી લખીશ નહીં. u એમ નામ v નું સંકલન માઈનસ આખું સંકલનની અંદર u નું વિકલન v નું સંકલન આખું સંકલનમાં. આવું સૂત્ર યુવી વાળી રીતમાં આપણે ભણી ગયા. આ સૂત્રમાં થોડીક પણ આડાઅવળું થાય તો દાખલાનો જવાબ તમારો ખોટો પડે. બરાબર? હવે તમારે આની અંદરથી u કોને ધારવું, v આડાઅવળું ધારો તો ચાલશે. બરાબર? u આપણે u ધારેનું વિકલન થવું જોઈએ અને v ધારેનું સંકલન થવું જોઈએ, બે વસ્તુ ખબર છે. પણ આપણે એક રીત પકડી રાખવાની છે કે બાપરે આયા તો થાય છે, આગળના ઘણા દાખલાઓ એવા આવશે એમાં નહીં થાય, ત્યારે આપણે શું કરશું? બરાબર? એટલા માટે એની કરતા એક રીત પકડી રાખીએ આપણે લ્યાટ મુજબ. કોના મુજબ? લ્યાટ મુજબ. આ l છે લોગરિધમ વાળું તો u ધારો નથી, i છે ઇન્વર્સ વાળું એટલે l નથી, i છે ઇન્વર્સ વાળું નથી તો એને u ધારો હોય. તો a એલ્જેબ્રિક છે ભાઈ, તો x x2 x3 તો એને u ધારો. હા છે તો આને તમે u ધારો, આને તમે u ધારો, આને તમે v ધારો, બાકી વધે ને v. તો તમારે શું કરવું પડે? તમારે આ રીતે કરવું પડે. ધારો કે u બરાબર x ને v બરાબર sin x. હવે u ને v ધારી લીધા. હવે આની અંદર જે સૂત્ર પ્રમાણે તમે જાણો છો એમાં મૂકી દો. તો જો x sin x dx બરાબર u m ના એટલે કે x m ના v નું સંકલન એટલે કે sin x નું સંકલન માઈનસ આખું સંકલન v નું u નું વિકલન કરો, x નું વિકલન કરો, શું થાય? 1 થાય. હવે v નું સંકલન એટલે sin x, અને આ ખંડોષ સંકલનમાં એટલું યાદ રાખજો, છેલ્લે તમે ખાલી પ્લસ c કરી નાખો એટલે ચાલશે, વચ્ચે જે તમારે સંકલન આપ્યા પ્લસ c કરવાની જરૂર નથી. હવે સાદુરૂપ આપો તો x sin x નું સંકલન શું થાય? sin x નું સંકલન તો આપણે ભણી ગયા માઈનસ cos x. બરાબર? આ માઈનસ સંકલનમાં આ 1 છે એનો લખતો નથી. sin x નું સંકલન શું થાય? માઈનસ cos x dx. આ માઈનસ માઈનસ શું થઈ ગયા? પ્લસ. બરાબર? પછી આપણે એક સ્ટેપ આગળ વધવું પડશે. તો જો
આગળ વધીએ તો x sin x dx બરાબર અથવા તો I બરાબર એવું લખવું. હવે જો -x cos x, હવે cos x નું સંકલન, તો cos x નું સંકલન શું થાય બેટા? sin x. બધામાં x છે એટલે પ્લસ c કરી નાખો એટલે આનું આવી ગયું, આનું આવી ગયું, આખાનું આવી ગયું. આ થઈ ગયો તમારો જવાબ. જોઈ આ થઈ ગયો તમારો જવાબ. બરાબર. હવે તમે u ને v ફેરવી નાખશો તો કઈ ફેર પડશે નહીં. બરાબર. ચાલે ટૂંકમાં. બરાબર. ઓકે. તો આ હતું આપણું યાદ મુજબ u અને v ધારીને દાખલો. શું હતું બેટા? u અને v ધારીને દાખલો. તો બધા વિદ્યાર્થી મિત્રો હજી એકવાર જોઈ લો. આની અંદર લોગ છે તો u ધારો નથી. આ એટલે ઇન્વર્સ છે તો u ધારો નથી. એ એટલે એલ્જેબ્રિક છે, આ છે x. આ એલ્જેબ્રિક છે આપણી પાસે x. તો એ u ધારો આ છે તો u ધારો ભાગીનો v. u બરાબર x, v બરાબર sin x. હવે u v વાળી રીત ખબર, u એમના v નું સંકલન આખું સંકલનમાં u નું વિકલન એટલે x નું વિકલન 1 થઈ જાય અને v નું સંકલન એટલે sin x એટલે sin x નું સંકલન. પછી તો તમને સંકલન વિકલનની રમત આવડે જ છે બધાને. બરાબર. તો બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે વિડિયોને પોઝ ડાઉન કરી આપણે જે બુક બનાવીએ છીએ એની અંદર નોટ ડાઉન કરી લો. પછી આપણે આગળ બીજા દાખલા તરફ જઈએ. બરાબર બેટા? પછી આપણે આગળ બીજો દાખલો જોઈએ છીએ. તો હવે બેટા આપણે સ્વાધ્યાય 7.6 નો બીજો દાખલો જોઈએ. આવો છે x sin 3x. સેમ ટુ સેમ આવો જ દાખલો છે જે આપણે ગણ્યો હમણાં પહેલો એને જેવો. લ્યાક મુજબ આપણે જોઈએ u કોને ધારો અને v કોને. લોગરિધમ છે નથી, ઇન્વર્સ છે નથી, એલ્જેબ્રિક છે હા છે. આ એલ્જેબ્રિક છે ને u ધારો, બાકીનું બધે એને v ધારો. તો શું થશે બેટા? તો જો ધારો કે u બરાબર x અને v બરાબર sin 3x. આવું થઈ જશે. હવે u v વાળી રીત બધાને ખબર છે એટલે હું ડાયરેક્ટ હવે લખું છું x sin 3x dx બરાબર. હવે જો um ના આપણે રીત મુજબ સૂત્ર મુજબ um ના એટલે x m ના v નું સંકલન એટલે sin 3x નું સંકલન માઈનસ આખા સંકલનની અંદર u નું વિકલન શું થાય? 1 થાય અને આ v નું સંકલન એટલે sin 3x dx આખાનું સંકલન. હવે સાદુરૂપ આપીએ તો શું થાય? x sin 3x એટલે શું થાય? sin 3x નું માઈનસ cos 3x થાય અને 3x નું વિકલન કરો આપણે સમજણ ભણીને મુજબ તો 3x નું થાય 3 પણ ક્યાં આવે? છેદમાં. બરાબર. આગળ જઈએ માઈનસ. ઓકે. હવે એવું લાગે કે સાહેબ તમારે એક સાથે સંકલન છોડવું છે તો થોડી વાર તમારે આને કાઈ નહીં કરવાનું. એક સાથે છોડો તો તમારે ભૂલ નહીં પડે. તમારે આવું કરવાનું x sin 3x dx એમના માઈનસ સંકલનની અંદર 1 છે તો ગુણાકારમાં આવી ગયું. હવે જો sin 3x નું શું થાય? માઈનસ cos 3x છેદમાં 3x નું પાછું 3 ક્યાં આવે? છેદમાં આ dx. તો જો આ માઈનસ માઈનસ શું થઈ ગયા? પ્લસ અને 1/3 તમે કોમન કાઢી શકો. 1/3 કોમન. હવે જો બધાનું સંકલન આવી ગયું તમે કઈ બધાનું સંકલન થાય છે હવે તમે કહી શકો કે ભાઈ હું બધાનું સંકલન હવે એક સાથે છોડું છું જેથી કરીને તમારે સાદા રૂપમાં ભૂલ ન થાય. બરાબર. તો જો તો x sin 3x નું શું થાય? તો sin 3x નું આવું થાય માઈનસ cos 3x અને 3x નું પાછું 3. ઓકે. પ્લસ 1/3 cos 3x નું શું થાય? sin 3x અને 3x નું પાછું શું થાય? 3 પ્લસ c 3 કરીને 9 ડાયરેક્ટ છેદમાં 9 અથવા તો 1/3 કોમન કાઢી લો. આ થઈ ગયો તમારો જવાબ. શું થઈ ગયું બેટા? તમારો જવાબ. આ u ની રીત આપણે ખબર હોય યાદ મુજબ અને એકદમ સહેલું અને સરળ બને. બાકી તમને મને ખબર છે કે ઘણીવાર લેન્થી બહુ બની જાય છે. આવડતું હોય પણ દાખલો એટલો લેન્થી હોય કે ગણવામાં પછી કંટાળો આવી જાય. એની કરતા આપણે શોર્ટકટ રીત આવડતી હોય તો ફટાફટ આપણે દાખલો ગણી શકીએ. બરાબર બેટા? તો બધા વિદ્યાર્થી મિત્રો વિડિયોને પોઝ ડાઉન કરી આપણે બુક બનાવી એમાં નોટ ડાઉન કરી લેજો. બીજો દાખલો. હવે ચોથો દાખલો તમારે હોમવર્કમાં છે. x log x I think something છે. x log x વર્ગ. બરાબર. એટલે ચોથો દાખલો હોમવર્કમાં છે. હજી પણ જોઈ દઈએ બીજો કે અપાયો હોય તો આપણે આપી દઈએ. બરાબર. ચોથો અને પાંચમો દાખલો પણ એક છે. પાંચમો પણ હોમવર્કની અંદર આવ્યો છે. x log 2x છે. આ બે દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. ચોથો અને પાંચમો.
બરાબર. કાલે આપણે ત્રીજો કરો તો 1 થી 5 કમ્પ્લીટ થઈ જશે. તો આપણે ચોથું અને પાંચમું બધા વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં કરવાનું છે અને ન આવડે તો પછી મને જાણ પણ કરવાની છે જેથી કરીને એનું સોલ્યુશન આપણે વહેલી તકે મળી શકે. બરાબર. તો બધા વિદ્યાર્થી મિત્રો અહીં સુધી વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું છે એવી આશા રાખું છું અને આપણે ફરીવાર કાલે સ્વાધ્યાય 7.6 ને આગળ લઈ જઈશું. આપણે આજે અહીં સુધી રાખીએ છીએ અને ફરી આપણે આ રીતે મુલાકાત થશે અને મને તમે શાંતિપૂર્વક સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.